ભારત અમેરિકા ટ્રેડ ડીલમાંથી હટાવાઈ દાળ। જી હા, અમેરિકાએ ફેક્ટ શીટમાં કર્યો છે મોટો બદલાવ। $500 બિલિયન ભારત અમેરિકા પાસેથી કરશે પ્રસ્તાવિત ખરીદીના શબ્દોમાં અમેરિકાએ ફેક્ટ શીટમાં ફેરફાર કર્યો। પ્રતિબદ્ધતાને બદલે વિચાર રખાયો છે તેવો ઉલ્લેખ કરાયો છે। અમેરિકાએ ટ્રેડ ડીલ પર ફેક્ટ શીટ જાહેર કરી છે। મહત્વનું છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર ક્ષેત્રે મહત્વની ટ્રેડ ડીલ પર સહમતિ બની રહી છે। આ વચ્ચે અમેરિકામાં વ્હાઇટ હાઉસ ખાતેથી મંગળવારે ટ્રેડ ડીલ પર ફેક્ટ શીટ જાહેર કરાઈ, જેમાંથી દાળનો ઉલ્લેખ હટાવી દેવામાં આવ્યો। સાથે અમેરિકા પાસેથી ભારત જે $500 બિલિયન પ્રસ્તાવિત ખરીદી કરનાર હતું તેના શબ્દોમાં પણ ફેરફાર કરીને પ્રતિબદ્ધતાના બદલે વિચાર રખાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે। તો આપને જણાવી દઈએ, અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ થઈ હતી। ટ્રેડ ડીલને લઈને અહીંયા મોટો ફેરફાર સામે આવ્યો છે, જ્યાં $500 બિલિયન ભારતની પ્રસ્તાવિત ખરીદી અને તેને લઈને ફેક્ટ શીટમાં અમેરિકાએ શબ્દ ફેર કર્યો છે। પ્રતિબદ્ધતાની જગ્યાએ વિચાર રખાયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હવે આ પ્રકારે શબ્દ ફેર શા માટે કરવામાં આવ્યો, તેની પાછળનો વિચાર શું છે, તેની પાછળની રણનીતિ શું છે, તેને લઈને હવે ચર્ચા અનિવાર્ય છે।